ખૂટી ગયો એટલે પેટ્રોલ પૂરા ઊભા છે. તમે વિડીયોમાં 2 ઘંટાનું બનાવ્યો શું કરીએ તો મિત્રો 4નો હોલ્ડ કર્યો છે. અત્યારે ગાડી બધા ઊભા છે. ચાવડ અત્યારે પહોંચી ગયા છે. એટલે વિડીયોમાં 2 ઘંટાનું બન્યા રહેજો. હવે ખાલી 30 કિલોમીટર આગળ છે. બાકી હમણાં જુનાગઢ આવી જાય. તમે વિડીયોમાં બન્યા રહેજો. અમે જ્યાં તમને તો ફાઇનલી બસ સ્ટેન્ડ ને જુનાગઢની ભવનાથ. તો જય માતાજી અને રામે રામ. કેમ છો ડાયરો? તો તમને ટાઇટલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં જાવી છીએ. તો આપણે જાવી છીએ જુનાગઢ. તો વિડીયોમાં 2 કન્ટિન્યુ બન્યા રહેજો. એટલે આપણે શું કરશું આગળ એ તમને બધી મોજ આગળ દેખાડશે. તો વિડીયોમાં 2 કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો પેટ્રોલ ખૂટી ગયું એટલે પેટ્રોલ પૂરા ઊભા છે. તમે વિડીયોમાં 2 ઘંટાનું બનાવ્યો શું કરીએ પેટ્રોલ થાય છે. ઈશ્વરિયા રામધારી વટી ગયા છે. અને આગળ આ ભાઈ ડ્રાઇવિંગ કરે તો 4નો હોલ્ડ કર્યો છે. અત્યારે ગાડી બધા ઊભા છે. ચાવડ અત્યારે પહોંચી ગયા છે. એટલે વિડીયોમાં 2 કન્ટિન્યુ બન્યા રહેજો. હવે ખાલી 30 કિલોમીટર આગળ છે. બાકી હમણાં જુનાગઢ આવી જાય. તમે વિડીયોમાં બન્યા રહેજો. અમે જ્યાં તમને વિડીયો જુનાગઢ દેખાડીએ. આ મારા ડ્રાઈવર છે, મારા ભાઈ. સારું હાલો. તો ફાઇનલી બસ સ્ટેન્ડ ને જુનાગઢની ભવનાથ પ્લેટે જવા માટે બસ પકડીએ છીએ. તો જતા રહીજો. ફાઇનલી મિત્રો જુનાગઢની ભવનાથ પ્લેટમાં અહીંયા જવું છે. સામે તમને ડુંગરો દેખાતો દેખાઈ રહ્યો છે. અરે હેલો વિડીયોમાં બનાવી લો. હવે આમ તો વિડીયોનો એન્ડ કરી દેવી કેમ કે અહીંયાનો બીજો ભાગ આવશે. તમે વિડીયોમાં 2 કન્ટિન્યુ બનાવી લેજો. સારું હાલો બીજો ભાગ તરફ જઈએ. આ વિડીયોનો અહીંયા પૂરો કરી. જય ગિરનારી લખી નાખજો કોમેન્ટમાં.